જોઈશું પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજનના ગુણધર્મના ઉદાહરણ સચિનના ઘરે દરરોજ 1 લીટર દૂધ 35 રૂપિયાની કિંમતથી અને બિસ્કિટનું એક પેકેટ 15 રૂપિયાની કિંમતથી લાવવામાં આવે છે। શું તમે જણાવી શકો કે 7 દિવસમાં આ વસ્તુઓ એટલે કે આઇટમ્સ પર કેટલો ખર્ચ એટલે કે એક્સપેન્સ થશે? રીત 1, આની ગણતરી કરવા માટે આપણે એક દિવસનો કુલ ખર્ચ મેળવીશું, જે થશે 1 લીટર દૂધની કિંમત વત્તા બિસ્કિટના એક પેકેટની કિંમત એટલે કે ₹35 વત્તા ₹15। જો આપણને એક દિવસનો કુલ ખર્ચ ખબર હોય અને 7 દિવસનો ખર્ચ મેળવવો હોય તો શું કરવું પડશે? વિચાર કરો। આપણે એક દિવસનો કુલ ખર્ચ એટલે કે 35 વત્તા 15 નો 7 થી ગુણાકાર કરવો પડશે। આનું સાદું રૂપ થશે ₹7 ગુણ્યા 50 એટલે કે ₹350। રીત 2, પહેલા આપણે 7 દિવસમાં દૂધનો કેટલો ખર્ચ થયો તે જાણવું પડશે, જે થશે ₹7 ગુણ્યા 35। તેવી જ રીતે આપણે 7 દિવસમાં બિસ્કિટના પેકેટનો કેટલો ખર્ચ થયો હશે તે જાણીશું, જે થશે ₹7 ગુણ્યા 15। પછી આપણે તેનો સરવાળો કરીને કુલ ખર્ચ મેળવીશું। કુલ ખર્ચ બરાબર ₹7 ગુણ્યા 35 વત્તા 7 ગુણ્યા 15 એટલે કે ₹245 વત્તા 105, જે થશે ₹350। આવી રીતે બંને રીતથી કુલ ખર્ચ સરખો જ મળશે। આવી રીતે 7 ગુણ્યા 35 વત્તા 15 બરાબર છે 7 ગુણ્યા 35 વત્તા 7 ગુણ્યા 15। આ સરવાળા પર ગુણાકારના વિભાજનનો ગુણધર્મ એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી ઓફ મલ્ટિપ્લિકેશન ઓવર એડિશન છે। આગળનું ઉદાહરણ, હરીશના પપ્પાની રોજની આવક 315 રૂપિયા છે। શું તમે જણાવી શકો છો તેમની વાર્ષિક આવક કેટલી હશે? ઉદાહરણમાં એ આપેલું છે કે હરીશના પિતાની રોજની આવક 315 રૂપિયા છે। આપણે એ જાણવું છે કે તેમની વાર્ષિક આવક કેટલી હશે। તેના માટે આપણે એક વર્ષમાં કેટલા દિવસ હોય છે એ જાણવું પડશે। એક વર્ષમાં 365 દિવસ હોય છે, એવી રીતે તેમની વાર્ષિક આવક થશે ₹315 ગુણ્યા 365। જો આપણે જોઈએ તો આ ગુણાકાર કરવો સરળ નથી, પણ અહીં ગુણાકારનું સરવાળા પર વિભાજનના ગુણધર્મના ઉપયોગથી આને સરળતાથી ગણી શકાય છે। 315 ગુણ્યા 365 લખી શકાય છે। 315 ગુણ્યા 300 વત્તા 60 વત્તા 5। અહીં જો ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવું હોય તો કેવી રીતે કરીશું? વિચાર કરો। ગુણાકારનું સરવાળા પર વિભાજનને આપણે આવી રીતે લખીશું। આની ગણતરી કરવા માટે હરીશના પપ્પાની વાર્ષિક આવક 1,14,975 રૂપિયા મળશે। આગળનું ઉદાહરણ, વિભાજનનો ગુણધર્મ એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટીના ઉપયોગથી 5 ગુણ્યા 78 નું મૂલ્ય મેળવો। 5 ગુણ્યા 78 ને આપણે 5 ગુણ્યા 80 ઓછા 2 લખી શકીએ છીએ। ગુણાકારનું બાદબાકી પર વિભાજનના ગુણધર્મથી એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી ઓફ મલ્ટિપ્લિકેશન ઓવર સબટ્રેક્શનથી આને આપણે 5 ગુણ્યા 80 ઓછા 5 ગુણ્યા 2 લખી શકાય છે। આની ગણતરી કરવા માટે 400 ઓછા 10 એટલે કે 390 મળશે। આવી રીતે વિભાજનના ગુણધર્મના ઉપયોગથી આપણે સરળતાથી ઉકેલ મેળવી શકીએ છીએ। આવી રીતે આજે આપણે જોયું પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજનના ગુણધર્મના ઉદાહરણ। આગળના વિડીયોમાં આ ગુણધર્મ સંબંધિત ગેરસમજોને દૂર કરીશું।